સરપંચ કાલે જા અરે આખો દાડો તે તમો લોલીપોપ ગેંગ ના ઉઠાઈ જાય. અલ્યા પણ હું એવું કરું કયો આખું ગોમ પડ્યો પણ મને કોઈ ના ઉઠાઈ ગયું. કાલે 2 છોકરો ઉઠાયો કાલે 2 છોકરો ઉઠાઈ લીધો તો હું આખું ગોમ પડે મને સમ ના ઉઠાઈ ગયા. તમે ક્ષેત્રોમાં ફરો છો ક્ષેત્રોમાં થોડી ગેંગ આવે. આ લોલીપોપ ગેંગ તો આવા રોડો ઉપર અને ગોમમાં ફરે છે. કશો વાંધો નહીં આ તો આ રોડ પર જ ફરવું છે એવું નહીં ઉઠાઈ જતી ગમે તે થાય પણ આ લોલીપોપ ગેંગ ને પકડવી એટલે પકડી. કાળી ગાડી આવે અને એમાં ઉઠાઈ જાય. કશો વાંધો નહીં કાઢી ને લાલ લઈને આવું તો યાર પકડવી એટલે પકડવી લોલીપોપ ગેંગ. થોડું ધ્યાન રાખજો નકા હજી તો ગોમનો પાણીનો ટોકો બાકી છે. આ ગટરનો કોમ બાકી છે. ઘણો કોમ અધૂરો છે. તમે પકડાશો તો પછી લોસો પડશે. મારું બેટું આખો હું જ જતો રહું છું એને નહીં પડી નોનાજુ એના મરઘાની આ ટોકોની પડી છે. હજી મારો સંડાસમાં ટાઇલ્સ લગાવવાની બાકી છે. પછી મારે એ થોડો પાછળનો ચેક બાકી છે. તમે જતા રહો તો કોણ પાસ કરી આલે? મૂર્ખા આખા ગોમ માટે હું આખો જીવ આલવા તૈયાર થઈ ગયો છું અને તું હજુ તારી સ્ટાઇલોનું રોવું છે. શરમ કર શરમ. એક કામ કરો હોય હોય રો હોય આટલામાં આગા પાછી તો અને એ તો નિહાળ જતો છોકરો હોય ને એ તો પેલા ઉઠાવે છે. પણ જો ઓય હું રહું અને પકડાઈ જઉં એટલે ફોન કરું તું પાડજે પાછો. હું આટલામાં વગડામાં જ આગો પાછો થાવ ને હા હું સોય નહીં જાઉં. ફટ ને કી રીંગ આવી જજો ને અરે ના કેવું તમને કોઈ થાય તો મારા સંડાસ અધૂરું રાજ લ્યો. હા માથા તો મેં લાઈ નાખ મારા લ્યો રોવાય છે. હોય રો હોય આ ખૂણારો હો લ્યો હું જાઉં. ફોન કરજો બેલેન્સ તો શકે. હા કરજો હા મુન્ના રાયું દેશ કાચી પાયું બોલો મેરે સંગ જય હિન્દ જય હિન્દ. ડોશી મારે માની છોકરા આજે ગમે તે કરી એક આદુ તો છોકરું ઉઠાવવું પડશે. પેલા બોસ ના ફોન ઉપર ફોન આવે છે મારે શું જવાબ આલવાનું? એ થઈ જાત બધું પેલી સોડી નથી આવી એ ચૌબાન છોકરાને છોડી તે તમે શીખર હું કરવા જ્યાં પણ હું કમ્પ્લેટ ઉઠાયા ભેગો જતો તને ખબર તો છે પેલા આઈ નતા જ્યાં જોઈ નતા જ્યાં ભાડી જતા. ઓ 2 ચોટલી વાળું છોકરું ઊભું છે. પણ તો છોકરું મોટું એમ તો ના ઉઠાવાય. તું તો મોટું હેડ છે તું પણ ના ઉઠાઈ શકાય. અરે હું તેડી લઈને ખબર કઈ ના અહીંયા આપણે ટાર્ગેટ પૂરો કરવાનો. પેલા બોસ ના ફોન ઉપર ફોન આવત મારી માની છોકર ખબર તું આમ રમવા હું ઉઠાઈ લેતો આવું. એકલા ઉપાડી આપજો. ઓ તારી આ કડવો ના કડવા ડોસી શો ઉપડ્યો છે. કશો વાંધો નહીં હું એ જોઉં મને ઓળખું છે કે નહીં. દાદા દાદા દાદી આવો બેટા નિશાળે ઓ નિશા ચોટલી મસ્ત બનાવી આ. કોને બાંધાલી બેટા? મમ્મી તા મમ્મી મમ્મી અસલ બાદ દિશા અસલ એક નંબર મારે માની છોકર રાજકુમાર લાગે છે. રાજકુમાર કેમ ભણા કેમ ભણા પોશમાં બધું કા પૂછ કરું છું. યા પોશમાં આ તા દાદા ચોકલેટ આપો ભાવત બાવત ને બેટા પીપુડી વાળી છે ખાવી તાર બાવાની પછી બાવત ને હા લે બેટા ખો. મા મમ્મીએ કીધું કોઈ હાલત ખાવા નહીં. આમાં હું તારો દાદો છું ગામનો છું. લે ખા. એ કાકા દાદા ઓય હા સપણ તમને ઠામન પાડી મારી જોગન નાઠા કેમ તમે પોલીસ જ અમે પહેલી વાર જોઈને ગમે એટલે બીક લાગે. જિંદગી પહેલી વાર પોલીસ જોઈ એટલે બીક તો લાગે જ કે તમે આ એકવાનો આમ કઈ ઉભા થઈ જાય એટલે શું કરું હું તો ના આવું કે દાદી તું બેટા છે મતલબ બોલો છું નિશાળ જાઉં નિશાળ. પણ આવી જગ્યાએ ઊભું ના રવાય તારે તને ખબર નહીં પડતી. તાર મમ્મી પપ્પા ખોળી નહીં તને ખબર નહીં કે અત્યારે પેલો છોકરો ઉપર ગેંગ આવી છે. તમે કોણ? પોલીસ
પોલીસ પોલીસ માં પોલીસ બનાવવાનું માં પોલીસ માં પપ્પા કહેતા પોલીસ બનવાનું મોટું થઈને એવું અને ગુંડોને પકડવાના. હા બરોબર છે. હા બેટા એવું કરાય. મારું તો પેલું કોણ હતું તું ઓળખતો હતો એમને? ના કોઈ પણ અજાણું વ્યક્તિ હોય એના જોડે નહીં જવાનું, એટલા અલોટી જગ્યાએ નહીં ઉભું રહેવાનું, બરોબર? તાર મમ્મી પપ્પા ખોલી નહીં તને? માં મમ્મી કહેતી શું કહેતી? કોઈ આવે ને હા. ખાવાનું નહીં કશું. હા ખાવાનું નહીં, ના. કોના જોડે ઉભું નહીં રહેવાનું. મન ચોકલેટ આલતા પણ હું ના ખાધી. કોણ હાલતું તું? દાદા હા નહીં ખાવ બેટા, નહીં હા. ખાવ. હું કહું છું હા. સરપંચ નું ઘર જોયું તે? જોઈશ જોયું છે? તાર શાળા કઈ બાજુ છે? પેની અને સરપંચ નું ઘર ઇવન આમ થોડું છે. એવું? હા હા તો તું છે ને મને સરપંચ નું ઘર બતાવી પછી તું શાળા જતો રહો, બરાબર? હો હા લે ચાલ માંગ કરી. મારું બેટું સાહેબે મને ઓળખ્યો નહીં. હું ચલાવ ના બેટા તને ના ફાવો, બેજા તું બેજા તને ના ફાવો. તું બાઈક શીખ્યો નહીં? હા પકડી દો. આ પોલીસ વાળો તો મારી માની છોકન છોકરાને બાઇક ઉપર બેહાડી લઈ ગયો અને હારું છું મારી માની છોકન ડૂસી કે આજ તો પકડો ના હતા આપણી તો. પકડો નાખીને વાત છોડો, ગામમાં પોલીસ ભરતી થઈ છે, આવા ત્રીજું છોકરું ઉઠાવવું કેવી રીતે? હું એ તો વિચાર કરું છું મારી માની છોકન, અને લોલીપોપ જો ખાઈ ગયું હોત ને તો આપણે તો જો તો હમુરદો ખાઈ ગયું બે ફોન થઈ ગયું અને પોલીસ આવી હોત તો આપણે ત્યાં તો ગમે તે ખોળવું જ પડશે કે જાણ. જો પોલીસ હશે ઈ કરતો. લે જો બોસ નો ફોન આવ્યો. જી બોસ. બોલો બોલો. પણ બોસ અત્યારે હાલ શોર્ટેજ ચાલુ છે, ગામમાં પોલીસ રખડતી થઈ ગઈ છે, એટલે મારે છે ને થોડુંક લોસો પડે એવું છે. એટલે તમે મને આજનો દાડો મને ટાઈમ કાઢ્યા લો. ના ના એવું મારા પેટ ઉપર પાટું ના મારતા, હું ગમે તે કરી તમને બસ, પણ ત્રીજું છોકરું હું કરી આલું. હા તમે લ્યો અમારા ડોસીને બે હંગાથી મેં કોમ જ ફરી છે. લ્યો બોલો બોસ. ના ના બે થઈ ગયો, ત્રીજું થઈ જશે. આ ત્રીજું ઉઠાયા ભેગા હતા ને પોલીસ આવી જી. હા આજનો દાડો શું ટાઈમ? બોલો. હા પપ્પા પૈસા લાયા હો સાહેબ? તો ઘેર સાફ પાણી કરવા નહીં આવું? હા આઈ આયા. પહોંચે મારી પાણી કરવા બોલાવાય. સાફ પાણી પણ કેવું તો પડે કે મનવાર કરે તો તારો ભા અજાણો મોડા ઘેર આવા આપડા. મનવાર કર્યું પડે. લેડી બાદ નહીં તો અમારી થેટ છે એ પેલા ટોળો આખું પૂરી મનવાર કરે તો પોચ પછી વધારે મરું ગોડી. અરે ચેવું સરપંચ જો જ્યાં હા ભૂલી ગયો સરપંચ જો જ્યાં ભૂલી ગયો લ્યા. આ તમારો છોકરો જતો થતે મિશન ઉપર હે મોકલ્યા. પછી જાણ મળશે મારો છોકરો. મારી ડોશી ઘેર ખાતી નહીં પીતી નહીં, એમાં તમારો છોકરો જતો રહેશે એમાં તો. કાલે આખો દારો ફર્યા પણ એ લોલીપોપ ગેંગ ઉઠાવા ના આવ્યો ને તે આજા પાછા મોકલ્યા છે. કોઈ શાર લાવીને એ છોકરું ફર્યા બન્યા જ ને ફરીને પાછા આવશે મને લાગે છે, પણ મારો છોકરો નહીં આવે મને લાગે છે. હો તો છોરી શાંતિ રાખવી પડે તાન તાત્કાલિક તો ના આવી તો સરપંચ ફરું તો છે. ફર્યામાં રહે ને હું મારો છોકરો ખોઈ બેહ્યો તાણ. હો એમ ખોવાઈ જતા હે છોકરા. તું હું કર્યું છે લે? સરપંચ ના ઘરની હોત રાખવા મેલ્યો છે. મોય એ બધો પંચાયત નો કાગળિયો પડ્યો છે. તારા જેવા ડબ્બા અહીંયા સિક્કા મારી મારી જાતે જતા રહ્યું તો. એ ડબ્બો કેન મને હું કોણ છું ખબર તને? નિવૃત્ત શિક્ષક છું. ભૂલી ગયો. ડબ્બો કર્યું છે તે. તમે હાલ ના ભૂલી ગયા. હું એ ભૂલી ગયો. બોલવાની મર્યાદા રાખ. હા આલે ભૂલ થાય તો એટલે ખબર છે સરપંચ તો તું ડાબો હાથ છી, પણ બોલવાની મર્યાદા રાખો બધી.
સરપંચનું ઘર કાકા અરે સરપંચનું ઘર. અરે સરપંચ નું ઘર છે કોણ સરપંચ છે? તમે સરપંચ છો? હું સરપંચ સાહેબ બોલો. કેટલી વાર ફોન કરે સાહેબ તમને, તમે હજી સુધી અમારા ગામમાં હજી હવે એન્ટ્રી મારો છો. 25 છોકરા જતા રહ્યા અમારા ગામમાં. શું કરો છો? તમારો પોલીસ સ્ટેશનમાં રવાનું છે કે પછી સસ્પેન્ડ થવાનું છે? એટલે સરપંચ સાહેબ પણ તમારે FIR કરાવવી પડે કે? અરે FIR પણ કેટલી વાર FIR કરાવવાની? 25 વાર તો ફોન કરવા પડે છે મારે. હા પણ તમારે FIR કરાવો ને. આટલા બધા છોકરા જતા રહ્યા 25 મારા ગામમાંથી, તો તમે હજી હાથ ઉપર હાથ ધરીને બેસી રહ્યા છો. સસ્પેન્ડ થવાનું છે. કેટલી ઓળખ છે મારી આજુબાજુના ગામડાઓમાં, મારી વાહ વાહ થતી છે ત્યારે થૂ થૂ થાય છે. એવું નહીં સરપંચ સાહેબ, પણ હવે હું આવ્યો, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં, બરોબર? જે પણ કોઈ ગમે તે કોમ હોય તો હું આવી હાજર થઈ ગયો, બરોબર? એ છોકરાને ગેંગનું નામ છે, બોલો. હાજર નહીં, મારે લોલીપોપ ગેંગ પકડાયેલી આવી જોઈએ. લોલીપોપ બીજી વાત નહીં. હા સાહેબ, ગેંગનું નામ છે લોલીપોપ ગેંગ. પછી મને બધી અરજીઓ કરતા આવડે છે, છેક ગોધીનગર સુધી જતા પણ આવડે છે. આખું આમાં તમારા જેટલા પણ કર્મચારીઓ છે બધા સસ્પેન્ડ થશે. ના ના એવું નહીં જો સરપંચ. મારા ગામમાં નામ ચાલ્યું તો કાકા હા બેટા મેં કીધું તને આ શાળા મેં કીધું. સાહેબ મારી હા મેં કીધું પોપલો, હવે હું આવી ગયો, ચિંતા કરશો નહીં. ત્યારે મારે ગમે ત્યારે કોન્ટેક્ટ કરજો, હું પડી આવી ગયો, બરોબર? કોઈ પણ આખું પાછું કોઈ હોય ને તો કોન્ટેક્ટ કઈ નહીં. આ 2 દિવસમાં મારે ગેંગ જુઓ. લોલીપોપ ગેંગ પકડાયેલી કોઈ વાંધો નહીં. ચલો મારા છોકરાને શાળામાં ઉતારતો હો. બરાબર. અને કોઈ પણ જરૂર હોય તો સરપંચ નો કોન્ટેક્ટ કરો દેતા. હા ચોક્કસ નંબર છે. હા આ તમે ફોન કર્યો એ જ નંબર છે ને તમારો? હા એ મારો જ છે. ઓકે કરશો તમે. જબ્બર બોલે તું તો. લે બેટા ભેગા સરપંચ જબ્બર બુદ્ધિશાળી. એક દાડા પછી સરપંચ બનાવે તો પછી પદ તો આવે કા. તને મિનિસ્ટર ના બની જાય એક દાડા માટે. બોલી જો. હા જલ્દી આવ, ફટાફટ જલ્દી આવ. તાર મોડું થાય શાળામાં પણ ગમે તે પણ સરપંચ આપણા ગામનો જબર છે હો. બુદ્ધિશાળી. શ્રી કૃષ્ણ સરપંચ. માફ કરજો. અરે હું પદ હાથમાં આવી એટલે થોડી જોર એક્ટિંગ કરીશ લે. થોડો ખુશ થઈ ગયો. એક દાડ સરપંચ બન. સાહેબ નું તો હાસું કેવું હતું કે તમે સરપંચ છો. મૂર્ખા સાહેબ ને કહેવાય હાસુ. કદાચ એ લોલીપોપ ગેંગ ને મિલેલા હોય તો પછી મારા છોકરો બનેલું ફેલ ના જાય. એ વાત સાચી છે. તો એ વાત સાચી છે તમારી. હું એક્ટિંગ બરોબર કરતો હતો. જોજે પાછો ₹100 લાલચ કાકા આય. દાડા મોડું થાય પછી. ના કરું એટલે તો હું હોત રાખું છું ઘરની. તો તમે ફોન કર્યું એટલે આવજે ને કુણી મિલ. હા. એ બેટા મોડું થાય પછી શાળામાં. બેટા જોર બુદ્ધિશાળી છે સરપંચ તો. જોર પ્લાન વાપર્યો છો. સરપંચ જેવો લાગતો હોય પછી આગળના 5 વર્ષમાં ફોર્મ ભરવાનું વિચારું. સરપંચ નું આમ કોઈ ઉતરી ગયું તો બોલતો હતો આટલું બધું. એક દાડો ગોડા મારો હાથ તો બગડ્યો છે, જબ્બર બગડે છે. આમ તો આટલું ના બોલતો તું. કશું વાંધો નહીં. આપડે તો મારો છોકરો આમ જે ગામમાં બીજો જશે ને આવે એ મહત્વનું છે, બીજું કોઈ નહીં. સરપંચ મિશન ઉપર ઉતર્યા છે તે બધું પૂરું કરશે. ના ના કરી જ દે. અને આપણે સપોર્ટ આલવાનો, બીજું હું. સાચી વાત ખોટી વાત છે. દોશી મારી માની છોકરા હોય 100% હરિયા બોસ ની જ ગાડી લાગે છે. ગાડી કીધું તું કે વલ્લાલ ને હસવ બે ઉભો છું કે એટલે કે હું પણ ડોહા તમે બોસ ને જોયેલા? મારી માની છોકરા આખી જિંદગી આમાં આ ધંધા નીકળી છે, પણ આ સુધી કદી આ લોલીપોપ ગેંગના બોસ ને કદી મોટું પાડી દે. અને આપણે તો આજે બોલીએ શું કે આપણને દેખાવે ને તો ભાગ્યશાળી કહેવાય. આપણે તો મોટું જોવા મળે તો હું બી ભરાવું છું. બોસ બસ આ બાજુ શું? આ બાજુ તો બોસ છે કે કોણ છે? મારી માની છોકરા આટલું બાટું ડાટું છે ને આ જખજન બચ્યો શું છે? લોલીપોપ ગેંગ ના બોસ તો કેવા હોય તાર? ગેંગમાં તો એવું જ હોય. ગાડી વાડી સેટ કરાઈને આવા બોસ. હા ત્રીજું છોકરું પકડ્યું કે ના પકડ્યું? હું કર્યું કે હળો? ત્રીજું છોકરું પકડે ભેગા જ હતા. લોલીપોપ આપી દીધો તો ઓય છોકરું લોલીપોપ ખાધા ભેગું હતું ને પોલીસ આવી જઈ. બોલો હલવાણા એકણ આજ તો આ કોમ પૂરું થઈ જાય. ગમે તે કરી અને છોકરું પકડવા બરાબર છે.
એટલે તમારો હિસાબ 2 લાખ રૂપિયા નીકળે છે. ઓહો. લે, 2 લાખ રૂપિયા બીજા દો. થોડા વધારાનું કરજો કે પેલો ખર્ચો બહુ થાય ને દોડવામાં. પેલું હું વધારાનું એક માણસ જોડેવા ને લે, 2 લાખ રૂપિયા લ્યો. બાઈક લઈને દોડા દોડ. પોલીસ 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 છોકરા યા આ ગાડી તારે ગમે છે ના નવી કદી નહીં જોઈ નવી ઉધર તો મોડું થતું નહીં શાળામાં ના મારું બેટું આ સેહો કહેતો હાસુ આ કાળી ગાડી એ તો નહીં તારો હા આપણે જતા રહો ને જો બોજ પર થઈ જશે તો પછી આપણો ધંધો ચોપટ થઈ જશે ગમે તે કંઈ કોઈક બોનું કાઢવું પડશે બોસ બતાવવા પડશે કે બહાર નીકળ બહાર આય. આવો સાહેબ. બહાર નીકળ સોનો છે સોનો છે આ દાડવાડું કેમ વધાર્યું છે આ કેવું ગયું સાહેબ? સોનો છે તું હોય કેસે માટો ભરો છે હા ભાઈ આવો ભાઈ હા ભાઈ. મારે હોય છે સાહેબ મારે હોય છે આયા છે પણ આ નેડિયામ કે ગાડી આવશે કે નહીં આવે બ્લેક ફિલ્મ કેમ લગાવી છે ગાડીને કંપની નું આવે છે હા, એ પેલું તમને પૂછ્યું મેં જાડી છે. તો પણ કેમ લગાવી છે ખબર નહીં પડતી જાડી છે. અંદર શું છે ખબર કશું નહીં. જાડી સાહેબ. રસ્તામાં આયતા ઉભરો હોય કણ ખબર નહીં પડતી કે આ ગામમાં છોકરોની ચોરી થાય છે છોકરો ઉપર વાળી ગેંગ આવી છે અને કાળી ગાડી લઈને તમે આટલા ઉભા રહો, ખબર નહીં પડતી ને તમારે બેસજો હા બેસજો બેસજો. લે સાહેબ નકરી જઈને જતા હરીરામ બેટા ભણવા જા. સગાવો તો ઘેર લઈ જવાના એકદમ રસ્તા નહીં પડવાનું અને આ કાળું કાઢ નાખ બધું નીકળો કરી દો ફટાફટ હડો બોસ ચિંતા ના કરો ગાડી જવા દે તમે બોસ આ બોલો છો શું થૂક વધારે ઉડાડો? એ તો પોલીસ વાળા કહેવા હોય તમે જો હમણાં હાલ મોડ બેઠા છીએ અને પેલું એ નીકળવાનું કર નહીં યાર કેટલી વખત જવાનું નીકળ અમે હાથ કરું છું કોઈ ગાડી ના આવતી હોય તો વાળું એમ. આ નીકળ ફટકો નીકળ નીકળ લે બેટા તમે સાલા નીકળજો માન નહીં જાઉં ને હાલ નહીં જાઉં અરે એ છોકરા અરે સાલા નીકળ્યો તો ને મારો બેટો ના આવી ગયો ઘેર હતો ક્યાં હતા સારું કર્યું બોસ બસી જા મારી માની છોકરી હું તો કહું છું આજનો દાડો તમે અહીંથી નીકળતા જ ના કે પોલીસ પકડશે પોલીસ હું કેવું પકડે છું? વાત સાચી છે તમારી. આજ મારી તમારે સેફટી રાખવાની છે અને આજ તમારા ઘેર જ મારે રોકાવાનું છે. ઓહોહો, ભાગ્ય ખુલ્યો અમારો ભાગ્ય તમારો પગલો અમારા ઘેર ચોથી હું કેવડું છે તમે ચિંતા ના કરો તમે તાર ખાલી ઓર્ડર કરજો લાંબામાં તો મૂલિયાન માં ડોસી બને ને તમને ખવડાવજો કઈ ચિંતા કરો છો બસ તમારા હાસવાનો છે મને આજ જુઓ. થોડો પગાર વધારજો શેઠ. પગાર 2 લાખ રૂપિયા આલવાના છે તમારે કેટલા પગાર? એટલે પેલું બીજું છોકરું ઉઠાયું છે ને મોટું છોકરું છે એના તો વધારે પૈસા આવે કે હા બરોબર મને હાસવા ખાલી. અને બહુ શું કહેતો હું હા તો બપોરે મેળાવતા આપણે 3 જણા જવું છોકરું ઉઠાવ હા જવાનું જ ને. હા કાયદેસર જવાનું. ગાડી લઈને જઈએ ચિંતા જ નહીં બાઈકમાં તો પકડાઈ જવાય. બોસ છે કે બોસ ભાઈ આટલો ફી રાખો બસ સાઈડમાં કરી જ દઈએ. હા હા કાયદેસર સાઈડમાં થઈ જશે. ચિંતા કરવાની તમારા ગામમાં હું શું બીવું છું. ના બોસ તમારી ગાડીની લીહટ ઉપર એટલું સુખ પડે હા એ વાત સાચી છે. પણ મારા ગરીબના ઘેર તમારો પગલો શું મારું બેટું આ દાઢિયાળો કદી ગોમમાં જોયો નહીં પણ આ શેહો કહેતો તો કાળા કાશવાળી ગાડીમાં લઈ જાય નક્કી રહ્યો જ છે ને કડવો કે મારા વેવાઈ છે હું શું કરતો તો લે ખાધું ખાવાનો ટાઈમ થયો તો પછી ખાવું તો પડે કે ઓ તારી ઓય હું ભૂસ્યા પેટે આખું ગોમ માટે લડી રહ્યો છું અને કે હું ખાઈ જતો જોકા મારે તો ટાઈમ થાય એટલે ખાવું તો પડે કે હવે ઘર રાખું છું ઘરની અને તમે શેમ પાછા આયા પાછો આવ્યો પણ પકડાઈ ગયો
પકડાઈ ગયો હા એ ગેંગ લોલીપોપ ગેંગ વાળા પકડી ગયા. કોણ છે કાળી ગાડી છે, હા દાઢિયાળો છે, હા લોબો સટીઓ છે. કોમનો થા ગોમનો નહીં, હા એક જ મને લાગ્યો આજ છે. પણ પકડી ફોન ના કરાય અમે ના જોત તારો ફોન શિયાદાર લાગે છે, ખાવા બેહ્યો છે અને કે ફોન ના કરાય. તમારો હોય ટાવર ઓછો આવે છે તો પેલા જો કડવો રે ને કડવો, હા એ કે મારો વેવાઈ છે અને એનો વેવાઈ તો દાઢિયારો છે જ નહીં. એમાં મને લાગ્યું કે આ દાળમાં કોક કાળું છે. તો અમે એટલે આટલું બધું કીધું તોય કે હજુ હવે પકડશું છે એમ કહું છું હું ઈવન શેરી આપણે રહેવું પડશે. બધો છોકરો હારે જ પકડી છે. હે વળી પાછું તે આવા તું લાય ધોતું ને લાય મારું પેરંડ ધોતી લાય ફટાફટ લાવજે. મોય પરી લે પેટ રો બેટો મારા રેતા નાટક કરે છે, ગોમના જ મોનસો ફોલ્ટમાં છે. લાય ફટાફટ લાવજે. એમ પકડી તો પછી એટલે ચીકુભાઈ સરપંચ આવતા હતા ને હા ને હા એ શું છે એ તું એના હોય ને તારે આખી બેહરી છે અલા નજર રાખું કે મારું છોકરું જે છે એમ નજર ના રાખવું. અને સરપંચે કીધું છે કે હું છોકરું ગમે તે કરીને તમારે લઈ આવ્યો. મારો પહેરવેશ બદલે છે શાંતિ રાખે પણ હું નહીં બેઠો હોય વાત કર દોડતા આયા મને લાગ્યું હતું કે કોક છે નવું થયું છે, કોક ડાળમાં કાળું લાગે છે. ગેંગ પકડાઈ જાય હા ગેંગ પકડાઈ જાય છોકણ છે ગેંગ છોકણ છે કે છો એ સરપંચ લઈ જાય એકન જવાન છે હા લજ ના ના એ તૈયાર થાય છે ગેંગ પકડવાની પછી ખબર છે વાની. હા એ નહીં પાળવા છે. હા અમે તો આખા ગામનો બધો છોકરો આવી જશે એટલે શું નહીં છે ગેંગ. એ હજી મને બધું બહાર નહીં પાડ્યું ચોખટ નહીં કરી સરપંચ લોકોરા પહેરવા દે પણ. સરપંચ અરે નેકો જલ્દી હળે ગેંગ બતાવો મને હટજો. એના રોજ જો એને સટ્ટીનું ધાવણ યાદ કરાવી દીધો આપણા ગામમાંની છોકરો ઉપાડી જોઈ છે પણ બોસ મારી માની છોકન હું તો ધન્ય થઈ ગયો. મારી માની છોકન લોલીપોપ ગેંગના મેમ્બર અમે છીએ, પણ આજે તો બોસ મારા ઘેર આવ્યા છે. બોસ મારા ઘેર તમે પાવન પગલો પાડ્યો ને હું ધન્ય થઈ ગયો છે. ખાવાનું હું બનાવું તમારા માટે? બોસ જમવા માટે શું બનાવું? જમવાનું તમારે જે બનાવવું એ બનાવો. પેલા મને છે ને આ તમારા ઘેરથી ને તમારા ગામમાંથી રસ્તો બતાવો બહાર નીકળવાનો. ચંગા પોલીસ પકડી જાય ને તો માની છો ને આ બૈરા વિલા કરી નાખશે મારા. પણ તમે તો રહેવાનું કહેતા હતા ને. રવાતું હોય છે, પોલીસ ની શક પડી ગયો છે. પણ શારેકોર નાકાબંધી છે. પોલીસ મારી માની છોકન શારેકોર છે. કે પોલીસ આ પેઢીઓ તોડી નાખશે 100 મહિના જીવે હું એમ કહું. પણ એટલે કહું થોડું ઠારા પર પછી તમે છે ને જવાન કરો. અત્યારે હાલ નહીં જવું. પોલીસ વાળા છે કે આપણા ઘેર શું દેખાય છે? આ બાજુ ને આ બાજુ આયા બોસ, કરે. તમે ઘરમાં જતા રહેજો. ઘરમાં જતા આ મારો બેટો આ પોલીસ વાળો શિખર શેમ આપણા ઓહ પડ્યો છે. આવો છે. તમારા વિવાહનું શું બોલો છો? તમારા વિવાહ તો યાર હા બેઠા છે. બાર બોલાવે મારા ટાઈમ નહીં અત્યારે એ મને બાર બોલાવજો ફટાફટ બાર તો આમાં વિવાહનું મારા કોમ છે મારે એમના પર શંકાસ્પદ છે.